ગુજરાતીઓના ઘરે તો ફરસાણ દરેક તહેવારમાં બનતા હોય છે, પણ જો સાથે ગ્રીન ચટણી ના હોય ને તો એ ફરસાણ ખાવાની મજા જ ના હોય, ખરું ને? તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 3 થી 4 લીલા મરચાં અને 2-3 કળીઓ આપણે લસણની લઈશું. સાથે ફુદીનાના પાન તો અડધા બાઉલ જેટલા મેં અહીંયા ફુદીનાના પાન લીધા છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર, સાથે અડધી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો. જો પાણીપુરીનો મસાલો ના હોય ને તો ચાટ મસાલો પણ લઈ શકાય. 1 નાની ચમચી જેટલું આપણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. અને અહીંયા મેં લીલા ધાણા કૂણી ડાળખીઓ સાથે જ લીધા છે. હવે આપણે આમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને સરસ મજાની ચટણી બનાવી લઈશું. અને હવે આ ચટણી બનીને તૈયાર છે. એક મિક્સિંગ બાઉલમાં આપણે 1 વાટકી ભરીને મીડિયમ ખાટું હોય ને તેવું દહીં લઈશું અને દહીંને આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં એકદમ સારી રીતે ફેંટી લઈશું. તો આ રીતે ફેંટવાથી દહીં એકદમ સ્મૂથ એવું બની જશે, તેમાં જરાય ગાંઠા નહીં રહે. આ રીતે દહીં સ્મૂથ થઈ જાય ને પછી આપણે જે ચટણી બનાવીને રાખી છે તે આમાં આપણે ઉમેરી દઈશું અને ચટણીને દહીંમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આમાં 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર, 1 નાની ચમચી જેટલો પાણીપુરીનો મસાલો અને 1 નાની ચમચી સંચળ પાવડર ઉમેરીશું અને આ રીતે મસાલાને ચટણીમાં એકદમ સારી રીતે ભેળવી દઈશું. તો હવે આ બહુ ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનીને તૈયાર છે. આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ સાથે ખાશો ને તો એ ફરસાણનો સ્વાદ 2 ગણો વધી જશે. તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.